આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાનો લેક્ચર નંબર 8 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આ ચેપ્ટરના ખૂબ જ મહત્વના પ્રશ્નો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ। ફરી પુનરાવર્તન કરતા રહેજો। આજે આપણે એમાંનો જે એક અગત્યનો પ્રશ્ન છે, ટોપિક છે કે રુધિર વાહિનીઓ કોને કહેવામાં? રુધિર વાહિનીનો પ્રકાર કેટલા? બંધ પરિવહન આપણા શરીરની અંદર કેવું છે, બંધ શરીરની અંદર છે એટલે બંધ પરિવહન તંત્રમાં વિવિધ પ્રકારની રુધિર વાહિનીઓ સમજાવો। તો સૌથી પહેલા તો આપણે જે રુધિર વાહિનીઓ છે એમાં મુખ્ય 3 પ્રકાર છે। પહેલો છે ધમની, બીજું છે શિરા અને ત્રીજું છે રુધિર કેશિકાઓ। આજે આપણે 3નો વિસ્તારથી આપણે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા તો આપણે રુધિર વાહિનીઓ કોને કહેવામાં આવે છે કે રુધિર વાહિનીઓ 2 કામ કરે છે કે આપણે જેવો શ્વાસ લઈએ છીએ એટલે ઓક્સિજન યુક્ત રુધિર હૃદય દ્વારા શરીરના પ્રત્યેક અંગ સુધી જાય છે, એ લઈ જવાનું કામ કરે છે, ધમની કરે છે। આગળ આપણે ડિટેલમાં જોઈશું। પ્રત્યેક અંગ સુધી યાને કે પગની ટચલી આંગળી સુધી પણ જાય છે। એનું પ્રૂફ શું કે જાય છે કે આપણે ટચલી આંગળી છે, હાથ છે, ઉપરના ભાગ છે, કઈ કાળા નથી પડી જતા। તો એનો મતલબ છે કે ત્યાં સમયાંતરે લોહી પહોંચે છે, ત્યાં જાય એટલે ત્યાં જતા જતા ઓક્સિજન યુક્ત રુધિર માંથી ઓક્સિજન વપરાઈ જાય અને ત્યાંથી પાછું ફરે એટલે રુધિર વાહિનીઓમાંથી જેમ જેમ શાખા અહીંયા સુધી આવે કે મારી આ છે રુધિર ધમની છે, અહીંયા આપણે જોઈએ છે પ્રત્યેક અંગોમાં જાય, આમ શાખા પ્રશાખામાં વહેંચાઈ ગઈ। That means કે આ બધી રુધિર કેશિકાઓ છે, ટચની આંગળી સુધી ગઈ, અહીંયા સુધી પહોંચે, રુધિર પાછું ફરે એટલે સુધી જાય કે રુધિર કેશિકાઓ ભેગી થઈ શિરાઓ દ્વારા, તો શિરાઓમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે અને પાછું ક્યાં જાય છે? કિડનીમાં થઈ અને હૃદયમાં પહોંચે છે। તો એની ડેફિનેશન થઈ ગઈ હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીને રુધિર વાહિનીઓ તરીકે ઓળખવામાં આવે છે। સિમ્પલ અને સોબર એની વ્યાખ્યા છે। પહેલો પ્રકાર છે આપણી પાસે કે ધમનીઓ। એને આપણે વિસ્તારથી જોઈશું કે ધમનીનું કામ કરે છે કે ઓક્સિજન યુક્ત રુધિર હૃદય દ્વારા પમ્પિંગ થાય છે તેને શરીરના પ્રત્યેક અંગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે। નંબર 2, હવે હૃદય દ્વારા પંપ થતું હોય એટલે હૃદય દ્વારા જે રુધિર પંપ થાય છે એ ફોર્સ થી જાય છે, તો જ પ્રત્યેક અંગ અહીંથી જાય છે, નીચે પણ જાય છે, ઉપર પણ જાય છે। આપણે જોઈએ છે કે સાદા ઘરની અંદર મોટર છે, મોટર વગર પાણીને ઉપર લઈ જવું હોય આપણે અહીંયા ટાંકી પર તો મોટર ચાલુ કરી, પણ અહીંયા તો કુદરતી મોટર છે, પંપ એટલો ફોર્સ થી જાય છે કે નીચે પણ જાય છે અને ઉપર પણ જાય છે। તો એ ફોર્સ થી છે એટલે ધમનીની દીવાલ કેવી હોય છે? જાડી હોય છે અને એ કામ શું કરે છે? હૃદયથી અંગો તરફ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે। એની દીવાલ કેવી છે? ઊંચું દબાણ છે। આપણે વાત કરી કે ઊંચું દબાણ છે એટલે એની દીવાલ કેવી છે? જાડી અને સ્થિતિસ્થાપક છે। રુધિર અને છે અંતે રુધિર કેશિકાઓમાં અંત પામે છે। એટલે આપણે વાત કરી કે આ રુધિર વાહિની છે, અહીંથી રુધિર કેશિકાઓમાં વહન પામે છે, એટલે અહીંથી રુધિર કેશિકાઓમાં વહેંચાઈ જાય। તો આટલું કામ કોનું છે? ધમનીનું છે। પણ અપવાદ રૂપે એમ છે કે ધમનીની અંદર હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર જ વહન પામે, પણ ફેફસામાંથી નીકળતી ફુસ્ફુસ ધમની એક માર્ક માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, એમાંથી ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે। એ આપણે ગઈકાલે જે હૃદયની આકૃતિ હતી એની અંદર ફુસ્ફુસ શિરા આપણે જોયું તો કે ફુસ્ફુસ શિરા આપણે જોયું કે 2 પ્રકારની હતી, તો એમાંથી અપવાદ રૂપે ઓક્સિજન વિહીન રુધિર પામે છે। જે કઈ છે? ધમની છે, પણ કઈ છે? ફુસ્ફુસ ધમની, તો ઓક્સિજન વિહીન રુધિર છે। તો આટલા મુદ્દાની ચર્ચા આપણે શેમાં કરવાની? ધમની અંદર કરવાની। શિરાની એક્ઝેક્ટ એનાથી ઊંધી હોય છે, યાને કે એના તફાવતમાં પણ પૂછી શકાય છે। શિરાનું કામ છે કે અંગોથી હૃદય તરફ નીચા દબાણે
રુધિરનું વહન પામે છે ત્યાં જાય એટલે ત્યાં આગળ એની શક્તિ કપાઈ જાય. આપણે જોઈએ છે કે અત્યારે વાવાઝોડું ઉઠ્યું હતું અરબ સાગરમાંથી, પણ આપણે આવતા આવતા એની સ્પીડ ઘટી ગઈ. એટલે લોહી નીચે જાય છે, નીચે જાય એની સ્પીડ ઘટતી જાય, દબાણ ઘટતું જાય, એટલે પાછું ફરે એટલે દબાણ કેવું થઈ જાય છે, નીચું થઈ જાય. નીચું થઈ જાય એટલે એની દીવાલ કેટલી હોય છે કે પાતળી હોય છે, કે ફોર્સ ઓછો હોય છે, અને ઓછી સ્થિતિસ્થાપક છે. આ વધારે સ્થિતિસ્થાપક હોય છે, આ ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ને એમાંથી કયું છે ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. આમાં પણ અપવાદરૂપ છે કે ફુસ્ફુસ શિરા, શિરા હંમેશા ઓક્સિજન વિહીન રુધિર, પણ ફુસ્ફુસ શિરા હોય એ ઓક્સિજન યુક્ત રુધિર વહન કરે છે. આમ શિરાઓની ધમની કરતા એક્ઝેક્ટ ઊંધી ક્રિયાવિધિ છે, અને એમાં પણ બંનેમાં અપવાદરૂપ રહેલા છે. ટૂંકા પ્રશ્ન પણ પૂછી શકે છે. તો આ બે મહત્વના મુદ્દાઓ થયા. ત્રીજો છે આપણી પાસે રુધિર કેશિકાઓ. આપણે તમે સમજી ગયા છે કે રુધિર કેશિકાઓ કોને કહી શકાય? કે રુધિર કેશિકાઓ અંગો, પેશી નાની નાની વિભાજ્ય, આપણે રુધિર કેશિકા અંગો અને પેશી સુધી નાની નાની શાખા પ્રશાખાઓમાં વિભાજિત થતી જાય છે, અને સૌથી નાની વાહિનીઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે. એટલે કે જેમ જેમ ઘટતી જાય એમ દિવાલની લંબાઈ જાડાઈ પણ કેવી રીતે ઘટતી જાય છે, તેને રુધિર કેશિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. તમે જો સમજી શકો હાથનું જે કેટલો જાડો છે, ધેટ મીન્સ કે ધમની, અને આ જુઓ છો આંગળી જુઓ, ધેટ મીન્સ કે રુધિર કેશિકાઓ છે. આ કામ શું કરે છે કે રુધિર અને કોષો વચ્ચે પદાર્થોના વિનિમય, એને ઓક્સિજનયુક્ત રુધિર લઈ જાય છે. એ લઈ જાય એટલે બીજા ઘણા બધા પ્રોટીન છે, રુધિર કોષો છે, એ બધી વસ્તુઓ પ્રત્યેક અંગ સુધી લઈ જાય. રુધિરનું વિનિમય કરવાનું કાર્ય રુધિર કેશિકાઓ વડે થાય છે. તો 4 માર્કની અંદર પણ પૂછી શકાય એવો પ્રશ્ન, આમાંથી ટૂંકા પ્રશ્ન પણ પૂછી શકાય કે રુધિર વાહિનીઓના એટલે શું, તેના પ્રકાર સમજાવો. અથવા બીજી રીતે પૂછાય કે બંધ પરિવહન તંત્રમાં વિવિધ પ્રકારની રુધિર વાહિનીઓના પ્રકાર સમજાવો. તો પણ આ જ પ્રશ્નની આપણે ચર્ચા કરવાની. તો ફરીથી જોઈ લઈએ એની વ્યાખ્યા. વ્યાખ્યા તરફ કીધું કે હૃદયથી અંગો તરફ, વિવિધ અંગો તરફ ને વિવિધ અંગોથી હૃદય તરફ વહન કરતી ઓલી નળીને શું કહેવામાં આવે છે કે રુધિર વાહિની તરીકે ઓળખવામાં આવે છે. ધમની, હૃદયથી અંગો તરફ ઓક્સિજન યુક્ત રુધિર, દિવાલ જાડી, કેમ જાડી, ઊંચું દબાણ છે એટલા માટે. અપવાદરૂપ કોણ છે? ફુસ્ફુસ ધમની. શિરાઓની વાત કરીએ, વિવિધ અંગો તરફથી ત્યાં આગળ હૃદય તરફ દબાણ નીચું હોય, દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક. આમાં પણ અપવાદરૂપ છે. એ કયું છે? એ ફુસ્ફુસ જે શિરા છે એ ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. અને ત્રીજો પોઈન્ટ આપણે જોયો કે રુધિર કેશિકાઓ, કે જેમ જેમ આપણે આગળ જઈએ છીએ, અંગો અને પેશી તરફ જઈએ, એમ નાની નાની શાખા પ્રશાખાઓમાં વિભાજિત થાય છે, અને એક કોષીની જાડાઈ ધરાવે, અંતે એક કોષીની જાડાઈ ધરાવે છે, અને પોતે શું કરે છે કે રુધિર અને કોષો વચ્ચે દ્રવ્યના વિનિમયનું કામ કરે, આપલેનું કાર્ય રુધિર કેશિકાઓની દિવાલ વડે થાય છે. તો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, મૌલિક પ્રશ્ન છે, સહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે લસિકા. આ પણ આપણે જોઈએ છે કે રુધિરના સાથે જ જોડાયેલું છે, અને એ કેવું છે? રંગવિહીન પ્રવાહી છે. તો પેલું ઉદ્ભવ સ્થાન જોઈએ કે ક્યાં આગળ આવેલું હોય છે. તો રુધિર કેશિકાઓની જે દિવાલ છે, રુધિર કેશિકાઓ આપણે જે વાત કરી, એના છિદ્રો માંથી, દરેક છિદ્રમાંથી રુધિર રસ, પ્રોટીન, રુધિર કોષો, આ બધા જે છિદ્રના અવકાશોની અંદર પ્રત્યેક જગ્યાએ આ લસિકા દ્રવ્ય આવેલું હોય છે. એને આપણે જોવું હોય તો ક્યાંક આપણને વાગ્યું હોય તો સૌથી પહેલા લોહી નીકળે. લોહી બંધ થઈ ગયા પછી એક રંગવિહીન પ્રવાહી આવે છે. એ કામ શું કરે છે કે પોતે શું કરે છે? બહારથી બેક્ટેરિયા, વાયરસને અંદર જતા અટકાવે છે. એટલે ધેટ મીન્સ કે લસિકા એ પોતે શું કરે છે? તરત જ એનો સ્ત્રાવ થાય છે. રુધિર રસ જેવું જ હોય છે, પણ તેની અંદર ફક્ત પ્રોટીનની માત્રા કેવી હોય છે? ઓછી હોય છે. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિની દ્વારા લસિકાની અંદર આ વસ્તુ આપણે આવેલી છે. બાહ્ય કોષીય અવકાશ અને આંતરકોષીય દ્રવ્યની અંદર નાના નાના છિદ્ર છે, એ છિદ્રમાંથી આ લસિકા વાહિની દ્વારા આ લસિકાઓ વહન થાય છે, અને મોટી શિરાઓમાં રુધિરને મિશ્ર કરવાનું કાર્ય
કરે છે. આપણે વાત કરીએ કે મોટી શિરા છે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કાર્ય કરે છે. એમાં લસિકાને મિશ્ર કરવાનું કાર્ય કોણ કરે છે કે રુધિર દ્વારા થતું જોવા મળે છે. એ કાર્ય શું કરે છે તો કાર્ય કરે છે કે નાના આંતરડાની અંદર જે પાચિત જે ખોરાક છે એ ચરબીનું શોષણ કરી તેનું વહન કરવાનું કાર્ય આ લસિકા કરે છે. અને બીજું છે કે બાહ્ય આંતરકોશી અવકાશમાંથી વધારાનો જે પ્રવાહી છે એને રુધિરની અંદર પાછું ધકેલવાનું કાર્ય કરે છે. આમ લસિકા પણ એક ખૂબ જ અગત્યનું દ્રવ્ય છે. એ રુધિરને વહન કરવામાં પણ શું કરે છે મદદરૂપ કરે છે. તો એક સરસ મજાનો નાનો પોઈન્ટ છે 2 માર્ક માટે પૂછી શકાય કે લસિકા એટલે શું તે સમજાવો. આપણે જોઈએ છે કે બીજા નાના પોઈન્ટ છે કે રુધિરનું દબાણ. રુધિર દબાણ તો 2 પ્રકારનું છે કે રુધિરનું જે ઉચ્ચ દબાણ અને નીચ દબાણ. કે જ્યારે આપણે શરીરનું અંદર લોહીનું પરિભ્રમણ વધી જાય, ધબકારા વધી જાય ત્યારે આપણને ઊંચું દબાણ જોવા મળે છે અને નીચું દબાણ જોવા મળે છે. તમે જોયું છે કે ત્યાં બીપી માપવાનું જે સાધન છે હાથે ભરાય અને તો નાનો બોલ હોય નથી લોકો રુધિરનું માપતા હોય છે. તો આપણે જોઈએ છે કે એ કેવી રીતના હોય છે સંકોચન દબાણ એટલે ઉપરનું 2 લેવલ હોય છે. આપણું જે લોહીનું દબાણ જે છે આપણું જે ધબકારા છે 80 થી 120 હોવા જોઈએ, નીચેના 80 સુધી હોવા જોઈએ, 80 ની આજુબાજુ, ને ઉપર મેક્સિમમ 120 સુધી 120 ઉપર જાય યાને કે આપણને કંઈક ઊંચું દબાણની તકલીફ છે, યાને કે કોઈ પણ પ્રકારની હવે આપણને બીમારી થવાની શક્યતા છે, હૃદય રોગ થવાની સંભાવના છે. નીચું દબાણ જાય તો લો બીપી થાય છે, આપણને ચક્કર આવવાની સંભાવના રહે છે, પડી જવાની. તો સંકોચન દબાણ 120 માઇક્રોમીટર Hg એટલે પારો, ને શિથિલ દબાણ એટલે નીચું દબાણ 80 mm Hg જેટલું હોવું જોઈએ. તો માનવીની અંદર આટલું શું થઈ જાય છે કે બ્લડ પ્રેશરનું દબાણ હોવું જોઈએ. જેમ જેમ ઉંમર થાય એમ આની અંદર થોડું વેરિએશન આવે છે. શરીરના બંધારણ પ્રમાણે પણ વેરિએશન આવે, ઉંમર પ્રમાણે પણ. આના આજુબાજુ જો ઉપર વધી જાય 120 કરતા 120 થી 200 આજુબાજુ તો આપણને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. જેનાથી લકવો, હાર્ટ એટેક છે, બરોબર, જે ચક્કર આવે એ બધી બીમારીઓ થવાની છે. તો આ બધું શેના કારણે થતું હોય કે આપણે બ્લડ પ્રેશર કે બધાને નથી થતું. તો સિમ્પલ ભાષામાં કે આપણા રોજિંદા ખોરાકમાં મીઠાનો ઉપયોગ, મીઠું એક પ્રકારનું સફેદ ઝેર છે, એનો ઉપયોગ વધુ પડતો કરો. જે ખોરાકની અંદર આપણે જોઈએ છે કે કેવું કે વધારે પડતો તો આપણે ખારું લાગે, પણ કેવું છે માપનું અંદર હોવું જોઈએ, ઉપરથી ના લેવું જોઈએ. ઘણાને મિત્રોનું ઓછું હોય તો એક દિવસ એક ટાઈમ ચલાવી લેવું, પણ ઉપરથી નાખો તો શું થઈ જાય છે ઝેર સમાન હોય છે. યાને કે આપણે જે રોજની જરૂરિયાત કરતા જે સફેદ નમક છે એ શું કરવું પડે, આપણે નુકસાન કરે. એના કરતાં બીજું છે કે સીધાનું નમક છે એ આપણે ખાવાથી આપણને આની કોઈ પણ બીમારી થવાની શક્યતા રહેતી નથી અને શરીરને શું કરે છે ફાયદો પણ કરે છે. આમ નમક છે એ પણ આપણે શું છે કે ઓછઘણી આ નાની ઉંમર, તમારી ઉંમરના છોકરાને પણ બ્લડ પ્રેશરની બીમારી હોઈ શકે. કેમ હોઈ શકે? મોટી ઉંમરનાને પણ જો એનું શરીર વધારે પડતું જાડું હોય, વધારે પડતું પાતળું હોય, એનો ખોરાક ફાસ્ટ ફૂડ પ્રકારનો હોય, વધારે પડતું મીઠું ખાતો હોય, એક્સરસાઇઝ ના કરતો હોય તો એને પણ આ બીમારી આવવાની શક્યતા છે. રુધિરનું દબાણ, ઉચ્ચ દબાણ, નીચ દબાણ, નિમ્ન દબાણ. નિમ્ન 80 ની આજુબાજુ હોવું જોઈએ, ઉપરનું 120 ની આજુબાજુ હોવું જોઈએ. આ ગાડીઓ એની બીજ સાધન માપતા સાધનને શું સિગ્નોમેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. એનાથી શું થાય છે કે બ્લડ પ્રેશર આપણે એક્ઝેક્ટ માપી શકીએ છીએ. અને છેલ્લો પોઈન્ટ છે આજે વનસ્પતિમાં વહન. આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર વહન તમે જો વિવિધ રીતે થાય છે. કે કઈ વનસ્પતિ કે જે વનસ્પતિ સ્વાવલંબી છે, કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક, કાર્બોદિત ખોરાક જાતે બનાવે છે. એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર આ બધા દ્રવ્યોનું શું કરે છે વહન કરે છે. એટલે આપણે જે જુદા જુદા શાકભાજી, ફળોમાંથી આપણે જુદા જુદા પોષક તત્વો મળે છે, ઇનડાયરેક્ટલી જમીનમાંથી આવે છે. જમીન પોષક તત્વવાળી હોય તો અંદરથી નીકળતા ફળ, ફૂલ, જે શાકભાજી છે, ફળ છે, પણ એમાં પણ આપણને બધા તત્વો
જોવા મળે, એટલે કઈ જગ્યાએથી વસ્તુ આવે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો નિમ્ન પ્રકારની વનસ્પતિ ને ઉચ્ચ પ્રકારની. નિમ્ન પ્રકારની વનસ્પતિ કોને કહીશું? કે જેની વનસ્પતિનું પર્ણ અને મૂળ યાની કે જમીન વચ્ચેનું અંતર ઓછું હોય, એટલે નીચી વનસ્પતિ હોય. તો એની અંદર આપણે જોઈએ છે કે બહુ નીચી હોય તો કે પ્રસરણ દ્વારા પાણી અને દ્રવ્યોનું વહન થઈ શકે છે. પણ ઉચ્ચ કક્ષાની કે જેની હાઈટ વધારે છે, તો એવી વનસ્પતિની અંદર ચોક્કસ તંત્ર હોવું જોઈએ. 3.9 આપણે શીખી ગયા કે જલવાહક પેશી ને અન્નવાહક પેશી. તો એ ઉચ્ચ પ્રકારની વનસ્પતિમાં આ બે પેશી હોવી ખૂબ જ આવશ્યક છે. જલવાહક પેશીનું કાર્ય છે કે જલવાહક પેશી તો શું કરે છે કે મૂળ જમીનમાંથી મૂળ દ્વારા પાણીનું ઉધ્વ દિશામાં વહન કરે છે. ધેટ મીન્સ કે જલવાહક પેશી. અન્નવાહક પેશી છે કે અન્ન ક્યાં થાય? સ્વાવલંબી વનસ્પતિમાં પાંદડા પ્રકાંડની અંદર ઉત્પન્ન થાય, એટલે પર્ણથી મૂળ તરફ અન્નનું વહન કરતી પેશીને અન્નવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આપણે ધોરણ 9 ની અંદર વિસ્તારથી આકૃતિ દોરીને આપણે શીખ્યા હતા. એની અંદર પેલું વહન તંત્ર તો મૂળ અને પર્ણની વચ્ચે અંતર વધુ હોય. આપણે વાત કરી કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય એમાં તંત્ર હોવું ખૂબ જરૂરી છે. કે આપણે જે છે કે વનસ્પતિ કે જાતે પ્રચલન કરતી નથી, એક જ જગ્યાએ સ્થિર હોય છે, ઓછી ઉર્જા ધરાવે છે, પરિવહન પણ કેવું હોય છે કે ધીમું ધીમું થાય છે. આપણે જે કે જલવાહક પેશી દ્વારા પાણીનું આપણે વહન સમજવું હોય કે આપણે સ્પંચ યાની કે વાદળી લઈએ. આ ટાઈપની વાદળી તમે જુઓ, આ જે વાદળી છે, આ વાદળી એક ટાઈપની છે, આમ દબાઈએ સ્પંચ છે અને પાણીમાં મૂકો તો પાણીમાં એકદમ પાણી ઉપર ના આવી જાય. તો શું થાય છે કે ધીરે ધીરે આપણને દેખાય કે આટલો ભાગ પલળ્યો, આટલો ભાગ પલળ્યો. એનાથી પણ ધીમું આપણને વહન વનસ્પતિમાં જોવા મળે. તો એના માટે શું છે કે ચોક્કસ પ્રકારનું શું છે કે તંત્ર હોવું ખૂબ જ જરૂરી છે. તો વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણના અંતે આપણે જોઈએ છે કે કાર્બોદિત પદાર્થ બને છે, ગ્લુકોઝ C6H12O6, પાણી, ખનિજ દ્રવ્યો અને સંશ્લેષિત ખોરાક જે છે એનું વહન થવું ખૂબ જરૂરી છે. તો જ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. આમ વનસ્પતિના વહનમાં પણ આપણે આ આગળના ધોરણમાં શીખી ગયા એની જ વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ ખૂબ જ અગત્યના 3 પ્રશ્નો આપણે ચાલ્યા. રુધિરવાહિનીનો ટોપિક ચાલ્યો, બીજો તો લસિકાનો ચાલ્યો, અને ખૂબ જ મહત્વના આપણા માટે જે લાલ અક્ષરમાં છે એ ખૂબ જ અત્યારે તમારા મગજમાં સમજવી ખૂબ જ આવશ્યક છે. રુધિરનું દબાણ, રુધિર દાબ, સંકોચન દબાણ, શિથિલન દબાણ. સંકોચન એટલે શું થવું? દબાવવું, બરોબર છે. શિથિલ થવું એટલે આમ ફૂલવું, અને વનસ્પતિમાં વહન. તો આ 3 પ્રશ્નો આપણે આજે જોયા. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યના મુદ્દા છે. તો રોજે રોજના મુદ્દા તૈયાર કરી લખવાનો આગ્રહ રાખો તો શું થઈ જાય છે કે તરત શીખેલું તમને ઝડપથી યાદ રહી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું. કાલે આપણે આ ચેપ્ટરના અંત તરફ જઈશું. તો ઘરે રહો અને સુરક્ષિત રહો.